આ ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર આપણે આપણા જીવનના એવા મહાન ગુરુઓની યાદ અપાવે છે જેણે આપણે જ્ઞાન, માર્ગદર્શન અને સંસ્કાર આપ્યા છે. આપણા જીવનમાં પહેલા અને મહત્વપૂર્ણ ગુરુ એટલે આપણા માતા પિતા અને આપણા પરિવારના સદસ્યો હોય છે. નમસ્કાર, હું મનાલી મકવાણા. આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના. આજનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે આપણે આજ આપણા જીવનના પહેલા અને મહત્વપૂર્ણ ગુરુનું સન્માન કરીએ છીએ. હું આજે મારા ગુરુઓની વાત કરીશ. તો મારા પહેલા ગુરુ મારા મમ્મી પપ્પા. મારા મમ્મી અને પપ્પાએ હંમેશા શીખવું છે કે શું સાચું છે અને શું ખોટું છે, તે બંને વચ્ચેનું અંતર શીખવું છે. મારા પપ્પાએ એની મહેનત અને સંઘર્ષથી શીખવું છે કે જીવનમાં કંઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરવું એ મુશ્કેલ નથી, બસ એને પામવાની લગ્ની અને મહેનત હોવી જોઈએ. જ્યારે હું કઠિનાઈમાં હોઉં છું ત્યારે મારા પપ્પા મને હંમેશા કહેતા, બેટા હિંમત નહીં હારતી. એના આ જ શબ્દો મને હંમેશા હોંસલો આપે છે. મારા બીજા ગુરુ એટલે મારી જન્મ આપનારી માં. તેના સ્નેહ અને મમતાએ મને પગલે પગલે સહારો આપ્યો છે. જ્યારે પણ હું ક્યાંય અટકી કે હારી ત્યારે મારી મમ્મી મને આગળ વધવાની પ્રેરણા આપી છે. મારી મમ્મીના ત્યાગ અને નિસ્વાર્થ સેવાએ મને ઘણું બધું શીખવું છે કે સાચો પ્રેમ શું હોય છે તે શીખવું છે. ત્યારબાદ મારા ત્રીજા અને ચોથા મહત્વપૂર્ણ અને પ્યારા ગુરુ મારા દાદા દાદી. મારા દાદા મને અનુશાસન અને સમર્પણના પાઠ શીખવ્યા છે. તેણે તેના જીવનના અનુભવોથી મને ઘણું બધું શીખવ્યું છે કે મુશ્કેલીઓનો સામનો કઈ રીતે કરવો. મારી દાદી મને બાળપણથી જ વાર્તાઓ સંભળાવી. તેની મમતાથી મને સક્ષમ બનાવી. વાર્તાઓ સંભળાવી જીવનના પાઠ શીખવા છે. દાદીએ મને જીવનનો સાચો અર્થ સમજાવ્યો અને સાચા પ્રેમનો અનુભવ કરાવ્યો છે. મારા પાંચમા ગુરુ મારા બાપુજી. મારા બાપુજી જીવનના હરેક મોડમાં મારી સાથે રહ્યા છે અને જીવનના હરેક મોડમાં સાચો નિર્ણય લેવાની શક્તિ આપી છે. તેણે શીખવું છે કે પરિસ્થિતિથી હારવું નહીં પરંતુ પરિસ્થિતિનો સામનો કરવો. ત્યાર પછીના મારા ગુરુ મારા મોટા પપ્પા અને મોટા મમ્મી છે. મારા મોટા પપ્પાએ મને શીખવ્યું છે કે પરિસ્થિતિમાં સંયમ કેવી રીતે રાખવો, તે પરિસ્થિતિથી ક્યારેય હારવું નહીં. ત્યારબાદ મારા મોટા મમ્મી. તેણે તેની મમતા અને સ્નેહથી મને હંમેશા પ્રિય અને સુરક્ષિત મહેસૂસ કરાવ્યું છે. તેણે મને હંમેશા આગળ વધવામાં પ્રોત્સાહિત કરી છે અને દરેક સફળતામાં અને નિષ્ફળતામાં મારો સાથ આપ્યો છે. ત્યારબાદ મારી પ્રિય ગુરુ મારી મોટી બહેન. તેને હું પ્રેમથી દીદી કહું છું. એણે મારી હર ભૂલોને માફ કરી હશે. અમે ઘણા બધા ઝઘડા કરીએ છીએ પરંતુ ગમે તેવી પરિસ્થિતિ હોય ત્યારે તે મારી સાથે ઊભી રહે છે અને તેમાંથી બહાર કેવી રીતે નીકળવું તે પણ શીખવે છે. ત્યારબાદ મારો ભાઈ. તે મારો સપોર્ટ સિસ્ટમ છે. તે મને એક પણ વાતની ચિંતા લેવા દેતો નથી. ભાઈ મને હર સંઘર્ષમાં સહારો દીધો છે. મને વિશ્વાસ છે કે જ્યારે બધા મારા ખિલાફ હશે ને ત્યારે પણ મારો ભાઈ મારી સાથે ઊભો હશે. હું મારા જીવનનું એક ઉદાહરણ રજૂ કરવા માંગુ છું. મારા કોલેજ દરમિયાન મારી ફીઝમાં અચાનક જ વધારો થયો હતો. ત્યારે આડોશ પાડોશમાં રહેતા ઘણાએ મારા પપ્પાને કીધું હતું કે દીકરીના ભણતરમાં આટલો ખર્ચો કરાયો. ત્યારે મારા પપ્પાએ પ્રેમથી જવાબ દીધો એને કે દીકરીની સફળતામાં જ મારી સફળતા છે. આ વાત સાંભળી હું ખૂબ ખુશ થઈ હતી. મને સ્વામી વિવેકાનંદનું એક વાક્ય યાદ આવે છે, ઉઠો જાગો ઓર તબ તક નહીં રૂકો જબ તક લક્ષ્ય પ્રાપ્ત ન હો જાય. આ વાક્ય આપણે શીખવે છે કે લક્ષ્ય પ્રાપ્ત કરવા નિરંતર પ્રયાસ કરતા રહેવું પડે છે. આજના આ અવસર પર હું મારા બધા ગુરુઓને દિલથી ધન્યવાદ કહેવા માંગુ છું. મને જે જ્ઞાન અને સ્નેહ આપ્યો એ મારા માટે ખૂબ જ અમૂલ્ય છે. ગુરુ પૂર્ણિમાના આ શુભ દિવસ પર હું તમને બધાને પ્રોમિસ કરું છું કે આપે આપેલી શિક્ષા અને આદર્શોને હું હંમેશા મારા જીવનમાં અપનાવીશ. થેન્ક યુ.